તો મિત્રો આ રીતના દેશી બટેકા ભૂંગળા બનાવવા આંગળા ચાટતા રહેજો તો તે સુધી બનાવી રહેજો। આ દેશી બટેકા ભૂંગળા બનાવવાની રેસીપી આપણે છેલ્લે સુધી તમે બનાવી રહેજો। મસ્તીની બનાવવાની છે અને કરકરી અને મસ્તીનો સ્વાદ સાથે તો બનાવજો વ્લોગમાં। તો હેલો મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા ખુશ રહેશો। તો આજે ભૂંગળા બટેકા બનાવવાના છે અને મસ્તીના દેશી અને કરકરિયા બનાવવાના છે, ફૂલ મીઠા લાગે તેવા। તો બનાવી રહેજો વ્લોગમાં અને ચેનલમાં ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો, જેથી આવા વિડીયો તમને મળતા રહે। તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ। જો બટાકા તો બફાવા મૂકી દીધા છે અને તમે જે કોમેન્ટ કરશો એનો આપણે બ્લોગ બનાવશું અથવા રેસીપીનો, અને જે નવા હોય તેની સબસ્ક્રાઈબ કરી લેવો જોઈએ, એની કોમેન્ટ લેવામાં આવશે મિત્રો। તો જો મિત્રો તેલ ગરમ કરવા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। એમાં આપણે પહેલાં ભૂંગળા તળવાના છે મિત્રો। તો એ તળાઈને ત્યાં સુધી હું તમને બીજું કહી દઉં કે સબસ્ક્રાઈબ કરી અને એક કોમેન્ટ જ લેવામાં આવશે, બબ્બે કે ત્રણ નહીં લેવામાં આવે। એટલે મિત્રો સબસ્ક્રાઈબ કરી એક કોમેન્ટ કરી દેજો તમારે જે કરવું હોય, અને જો બહુ મોટું હોય અથવા જે આપણેથી થતું હોય ને બનાવશું મિત્રો। તો જો મિત્રો ભૂંગળા તળાઈ રહ્યા છે, આવી રીતના મસ્તીમાં કકડા તળવાના છે। તો મિત્રો આપણું સોંગ કરી નાખી તો મિત્રો હવે બીજો ખાંડ નાખી રહ્યા છે। તમે થોડુંક ધીમું તેલ હોય એવી રીતના નાખજો, એટલે ભૂંગળા મસ્તીના અને કડકડી તળાય છે। ફૂલ તેલમાં નાખશો ને તો ભૂંગળા બળી જવાની સંભાવના હોય છે। તમે તૈયાર અથવા ભૂંગળા લાવી શકો છો, અથવા તો ઘરે કાચા ભૂંગળા હોય ને એને લઈને તમે આવી રીતના તળી શકો છો। એ તમારી રીતના તળવાના છે અને વિડીયો છેટ સુધી જોઈજો। હમણાં બટેકા આપણે બનાવવાના છે મસ્તીની રેસીપી સાથે। આ એકવાર રેસીપી તમે ટ્રાય કરીને પછી કોમેન્ટ કરજો કેવા બન્યા હતા મિત્રો। અને આવી રીતના તમે પણ ભૂંગળા બટેકા બનાવો અને તમે આવું રીતના કાંઈ બનાવતા હોય તો એ કોમેન્ટ કરજો। અને આ રેસીપી તમને કેવી લાગી ને એ આખો વિડીયો જોઈને તમે તમારો અભિપ્રાય અથવા મસ્તીની એક કોમેન્ટ કરી દેજો। ભૂંગળા થઈ ગયા તળાની રેડી। તો બટેકા જ્યાં સુધી બફાઈ ગયા હતા તો બટેકાને આપણે ફોલી રહ્યા છીએ। આપણે ભાઈને કીધું તું ઘડીક ફોન પકડી દે, એટલે હલે નહીં, અને સ્ટેન્ડ તો હમણાં કંઈ હતું નહીં, અને મારે કંઈ ઓલો ભાઈબંધ લઈ ગયો છે તો મેં કીધું પછી આપણે બનાવી નાખી, પણ પછી અવાજ દઈ ગયો મિત્રો। તો જો અમે બી બાજી પડ્યા, ફોન હરખો નથી રાખતો ને થઈ। તો જો આવી રીતના બટેકા તમારે જે રીતના બનાવો ને એટલા બટેકા લઈ લેવાના, કિલો 1.5 કિલો, એ પછી તમારે જે રીતના લેવો હોય, અને આવી રીતના ફોલી નાખવાના છે મિત્રો। જો કે આ તો આપણે કિલો કે 1.5 કિલો જ લીધેલા છે બટેકા, અને આવી રીતના બધા ફોલી નાખવાના છે મિત્રો। તો બટેકા બધા ફોલાઈ જાય ને પછી એમાં સ્વાદ અનુસાર તમારે મરચું, એટલે 1 ચમચી મરચું, હળદર જરીક એવી, પછી ખાંડેલું મરચું તો કોરું મરચું પણ તમે નાખી શકો છો, પછી સ્વાદ અનુસાર મોરસ, દાણા જીરું અને લીંબુ તમારે જે રીતનું નાખો ને એવું સાચીને નાખતું લો, એટલે મસ્તીના બનશે। જો કે આપણે બધું 1 ચમચી નાખી રહ્યા છે, કેમ કે આપણે કિલો 1.5 કિલો જેવું છે ને, એટલે તમે તમારી રીતના પછી નાખી શકો છો જેટલા બનાવવાનું એટલે શાકતું જવાનું, ને આવી રીતના તમે બનાવશો ને એટલે મસ્તીના બનશે। લીંબુ ને એવું આપણે કરી નાખ્યું છે તૈયાર મિત્રો, અને ધાણા જીરું ને એવું લઈ લીધું છે, અને બધે બટેકા સૂંધી નાખવાના છે મિત્રો।
આ બધું મિક્સમાં તમારે પાણી પણ થોડુંક નાખવાનું છે. અને તમારે જો આછી ચટણી નાખવી હોય તો પાણી વધુ નાખશો તો આછી થાય, અને ઘાટી નાખવી હોય તો પાણી અને લીંબુ ને એવું ઝાઝું નાખો, પણ મરચું ને એવું ઝાઝું રાખશો ને એટલે ઘાટી બને. એટલે હું બધામાં તમને ચટણી રગડાદાર એટલે કે મસાલાદાર એવી રીતના કેમ બટેકા એવી રીતના બનાવવો હોય તો તમે ચટણી ઝાઝી નાખવાની, ને આમ ખાલી સોંટી જાય એવી રીતના રાખો હોય તો ચટણી તમારે ઓછી નાખવાની, અને ઘાટી રાખવી હોય તો ઘાટી નકર આછી રાખી દાશી એવી રીતના બનાવવાની છે ચટણી મિત્રો મસ્તીની. જે હશે ને એ મેં આ બીજું તો બધાને આવડતું હોય, તો આ રીતના એકવાર બનાવીને તમે ટ્રાય કરજો મિત્રો, પછી કમેન્ટ કરજો. ચટણીને હલાવીને તૈયાર તો કરી નાખી છે મિત્રો. હવે આપણે છે ને બટાકાને આવી રીતના કાપી નાખશું. તમારે 1 ને 2 કરવા હોય તો 2, ને આવી રીતના 3-4 કરવા હોય તો 3-4 મિત્રો કરી શકો છો. તો આપણે બટાકાને બધાને કાપી નાખીએ. આવી રીતના ચટણી મસ્તીની તૈયાર કરવાની છે મિત્રો. હલાવીને ઘાટી રાખી તો ઘાટી નાખી રાખી. જો આપણે થોડી ઘાટી રાખી છે એટલે મસ્તીના સોંટે તો આવી રીતના આખામાં નાખી દેવાની છે, અને પછી બટેકા ઉપર નીચે હલાવી નાખવાના છે એટલે મસ્તીના પડી જાય છે મિત્રો. તો હું જુઓ તમને બનાવીને દેખાડું. તો જુઓ આવી રીતના આપણે કાંઈ જવા નથી દેવાનું વેસ્ટ, આવી રીતના રૂસ નાખવાનું એટલે બટેકાનું નીકળી જાય મિત્રો. આવી રીતના બની જાય પછી ઉપરથી તમારે ધાણા જીરું નાખો, ધાણા જીરું અને કોથમરી નાખી, કોથમરી એવી રીતના તમે નાખી શકો છો, તેથી મસ્ત બનશે મિત્રો. તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને આ રેસીપી તમને કેવી લાગી
એ કોમેન્ટમાં જરૂર તમે જણાવજો અને આવી તમે કંઈ બનાવતો તો એ જ પણ કોમેન્ટ કરજો. તો હવે આપણે મિત્રો આનો ટેસ્ટ કરી કેવું લાગે છે મિત્રો સાચો ને એક નંબર. તો આવી રીતના તમે એકવાર જરૂરથી આ ટ્રાય કરજો. બાકી આ વિડીયો કેવો લાગ્યો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો એટલે આવા વિડીયો તમને મળતા રહે. અને આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરજો. અને બસ આવા જ વિડીયો જો લાઈક શેર સબસ્ક્રાઈબ મળશું નવા વ્લોગમાં. તબ તક કે લીએ જય મહાકાલ.